ન્યૂઝ આપવી છે. શું એટલે યુકે જવાની છો? અરે વાહ, તો હમણાં જ તને છે ને નાસ્તો મોકલું છું અને બધાને ફોન કરીને જણાવું છું કે તું યુકે જવાની છે. અને હા, સંદીપ કુમારના ફેવરિટ ખાખરા મોકલું છું. અરે મમ્મી બસ, હું યુકે નથી જવાની. અને શું દર વખતે તું યુકે ની વાતને લઈને બેઠી હોય છે? મમ્મી, હું તને છેલ્લી વાર કહી દઉં છું કે હું યુકે નથી જવાની. તો આજ પછી મારે યુકે ની કોઈ વાત ના જોઈએ. લ્યો, તો શેની ગુડ ન્યૂઝ? ગુડ ન્યૂઝ એ છે કે અવની જોબ સ્ટાર્ટ કરે છે ફાઇનલી. શું? અવની જોબ સ્ટાર્ટ કરે છે અને તું એને ગુડ ન્યૂઝ કહે છે? અરે આ તો તારા માટે બેડ ન્યૂઝ છે મૂરખ. હવે તું તો સમજી જા. એ તો તારો યુઝ કરે છે, મીઠું મીઠું બોલીને તારી પાસે કામ કઢાવે છે. બેટા, તું કેમ નથી સમજતી? મમ્મી, કોઈ મારો યુઝ નથી કરતો. અને હા, હું આ ઘરમાં મારી જવાબદારી નિભાવું છું, મારી ફરજ નિભાવું છું. આ તો હું સમજુ છું, બધી વાતની મને ખબર છે. બાકી તો ક્યારની તે મને ચડાવીને ઘરમાં ઝઘડા કરાવી નાખ્યા હોત. જો મમ્મી, હું તને છેલ્લી વાર કહું છું, હું તારી સાથે મારા ઘરની વાત એટલે નથી કરતી કે તું મને ચડાવવાની કોશિશ કર. હું તારી સાથે બસ મારી ખુશી શેર કરું છું. મમ્મી, અવનીને હું મારી નાની બેન માનું છું. તો એ જોબ સ્ટાર્ટ કરે છે તો મને એમ થયું કે હું તારી સાથે બસ મારી વાત શેર કરું. અને અવની જોબ કરે તો સારું જ છે ને, અમારા ઘરનું નામ જ રોશન થવાનું છે ને કે ભાઈ જો એના ઘરમાં એની નાની બહુ જોબ કરે છે. શું મમ્મી, તું પણ ગમે ત્યારે ગમે એ વાત લઈને બેસી જાશે? અરે જુલી, સાંભળ બેટા, એમ વાત નથી. હું તારી માં છું તો મને ગુસ્સો તો આવે ને બેટા. મમ્મી, એમાં ગુસ્સો કરવાની વાત ન હોય. તું માં છો ને, તો મારા સાસુ પણ માં છે. તને ખબર છે, એ તારા કરતા પણ વિશેષ રાખે છે મારું. સવારે હું ઉઠું ને એ પહેલા તો એ ઉઠી ગયા હોય. અને જ્યારે હું બીમાર પડું છું ને ત્યારે તું મારું ધ્યાન રાખતી ને એવું જ એ મારું ધ્યાન રાખે છે. કેટલી વાર મેં તને કીધું છે મમ્મી કે હું સાસરે નથી આવી, હું મારા બીજા માવતરે જ આવી છું. અને તને ખબર છે ને કે સંદીપ નથી ત્યાર પછીથી હું તારી પાસે ખાલી 2 વાર જ આવી છું. શું કામ નહીં? કારણ કે મને જરાય યાદ નથી આવતી તારી. એવું નથી કહેવા માંગતી કે મને તારા પ્રત્યે લાગણી ઓછી થઈ ગઈ છે, પણ મને મજા આવે છે આ ઘરમાં. આ ઘરને મેં મારું પોતાનું ઘર માની લીધું છે. અને હવે આજ પછી ક્યારેય હું તારી સાથે મારા ઘરની વાત શેર નહીં કરું મમ્મી. કારણ કે હું જ્યારે પણ વાત કરું છું ત્યારે તને એક જ વસ્તુ દેખાય છે બસ, કે તું નોકરાણી બની જઈશ, તારો યુઝ કરી લેશે, તું ઘસાય. શું મમ્મી, દરેક વખતે તું આવું કેસ? જો મમ્મી, હવે મારે કાંઈ વધારે વાત નથી કરવી. હું ફોન મૂકું છું, કારણ કે હું નથી ઈચ્છતી કે તારી કોઈ પણ વાત મારા માઇન્ડમાં આવી જાય અને એ વાતને લઈને હું મારા ઘરમાં ઝઘડા કરું. સારું, જેમ તને ઠીક લાગે એમ કર. અરે મમ્મી, ખબર નહીં મમ્મી કેમ સમજતી નથી. એને તો ખુશ થવું જોઈએ કે એના જ સંસ્કાર કહેવાય કે હું આ ઘરની જવાબદારી નિભાવું છું. ખુશ થવાના બદલે ગુસ્સો કરીને ફોન મૂકી દીધો. બેટા 9 વાગી ગયા છે. વિશાલને અવનીને ફોન તો કર. કેમ આટલું બધું મોડું થયું છે? હા મમ્મી, મારી વાત તો સાચી છે, ઘણું લેટ થઈ ગયું છે. એ લોકો જ હશે, જો ને. હા. ચાંદનીબેન, તમે અત્યારે? ચાંદનીબેન, મમ્મી, બેસ તું. શું થયું છે? ચાંદનીબેન, કેમ રડો છો? અને આ બધું શું છે? બેટા તું કેમ રડે છે? અને આ બધે નિશાન? હું પાણી લઈ આવું છું. હા બેટા, શું થયું છે? કેમ રડે છે?
જવાબ તો દે, કેમ રડે છે? પાણી પી લે. પાણી પી લે પહેલા. પાણી પી લે બેટા, પાણી પી લે. બેટા શું થયું છે? કેમ આટલી બધી રડે છે? કઈ થયું છે? ચાંદની બેન કાંઈક તો બોલો, તમે શું થયું છે અને આ શું છે? તમારું એક્સિડન્ટ થયું છે અને આ રાતના 9 વાગે તમે એકલા આવ્યા, ફોન ના કર્યો. શું વાત છે ચાંદની બેન? આમ અચાનક બેટા અચાનક આવી ગઈ. ફોનમાં કઈ જાણી નથી કઈ રીતે. બેટા જવાબ દે, તું રોવાનું બંધ કર. તું આમ રોઈશ તો અમારો જીવ મૂંઝાશે. મમ્મી, હું વિશાલભાઈને ફોન કરું છું. હા, તું વિશાલને ફોન કર. હા, બેટા શું થયું છે? વિશાલભાઈ હશે. હા બેટા કઈ જવાબ વિશાલભાઈ, અવની, અરે બેન, વિશાલ. અરે બેન, આ મમ્મી આ શું થયું બેનને? ક્યારની એને પૂછું છું પણ કાંઈ જવાબ દેતી નથી. હું ને જુલી આમ જ મૂંઝાયેલા છીએ. બસ આવી ત્યાંની રડે જ રાખે છે. ને આમ જો તો ખરી, આમ જો. અરે બેન, આ મારવાના નિશાન શેના છે? અને આટલી રાત્રે તમે અહીંયા ને પણ રોવે રોવે કરે છે. શું થયું? જીજાજીએ કઈ કીધું? વિશાલભાઈ, ક્યારના અમે એ જ પૂછીએ છીએ પણ કાંઈ બોલતા નથી. એક કામ કરું, હું છે ને જીજાજીને ફોન કરું. હા. હા, જીજાજીને બેટા. ફોન કરું એટલે ખબર તું જમાઈને જ આપણને. ફોન કર. હા. ના, એને કોઈ ફોન નહીં કરે. ના પડે છે, ફોન કરવાની ના એને કઈ પડે. કીધું છે બેટા? તમારા બંને વચ્ચે અણબનાવ થયો છે? અરે ના તારા ના, સાસુ સસરાએ કઈ કીધું? અરે ના ના મમ્મી, મને ફોન તો કરવા દો, કારણ કે આવું તો કોઈ દિવસ પહેલા થયું નથી અને અવારનવાર મારી જીજાજી સાથે વાત થતી જ હોય છે. ક્યારેય એના ઉપરથી તો મને એવું લાગ્યું કે મમ્મી આ દીદી આવી રીતે આ ઘરમાં આવશે. મને ફોનમાં વાત કરવા દો. ફોન બંધ આવે છે જીજાજીનો. બેટા તારા સાસુ સસરાને ખબર તો છે ને કે તું અહીંયા આવી છો? એવું પણ બને કે એ લોકોને કઈ ખબર જ ના હોય. હે? વાત સાચી છે મમ્મી. એક કામ કરો વિશાલભાઈ, તમે અંકલના ફોનમાં ફોન કરો. હા હા, ના, એને કોઈ ફોન નહીં કરે. એ ઘરમાં કોઈ ફોન નહીં કરે. અરે ચાંદની, અરે બેન, વાત તો સાંભળ. તું ચાંદની, ક્યાં ગઈ છે? ચાંદની. ચાલ. ચાંદની બેટા શું થયું છે બેટા? અરે બેન, વાત કરીશ તો ખબર પડશે ને. આવી રીતે રોવાથી કોઈ વસ્તુનું સોલ્યુશન નથી આવવાનું. ચાંદની તું કઈક વાત કરસ કે નહીં? ચાંદની બેન, પ્લીઝ કંઈક તો બોલો. બેટા ઈ આમ નહીં માને. તું જમાઈને અત્યારે ને અત્યારે ફોન કર. હા મમ્મી. એને કોઈ નહીં ફોન કરે. મેં તને એક વખત ના પાડી ને એને ફોન નહીં કરવાનો તો નહીં કરવાનો. વાંધો નહીં બેન, હું જમાઈને જીજાજીને ફોન નથી કરતો, કોઈ વાંધો નહીં. પણ તું અમને કઈ કહીશ નહીં તો અમારે ક્યાં સુધી આવી રીતે રાહ જોવાની? તો ક્યાં સુધી તું આવી રીતે રડ્યા કરીશ? વિશાલ તું જોવાસ ને કે મમ્મી, ભાભી, અમે બધા અહીંયા હેરાન થાય છે. ઈ જમાઈને ફોન કરવાની ના પાડે છે. એનો મતલબ કે જમાઈને કારણે જ કંઈક થયું છે. સાચી વાત છે મમ્મી. આ માટે તો અંકલ સાથે જ વાત કરવી પડે વિશાલભાઈ. ચાંદની બેન ભલે ના પાડે મમ્મી, પણ એકવાર તો વાત કરવી તમને પડશે. કોઈને એક વખતમાં સમજાતું નથી? એ ઘરમાં કોઈ નહીં ફોન કરે તો નહીં કરે. પણ તો તમે તો કયો કે વાત શું છે? પ્લીઝ એકવાર તો બોલો ચાંદની બેન કે વાત શું છે? ચાંદની અમને કંઈક વાત કર. આવી રીતે તને રડતી જોવાની છે અમારે? કાંઈ વસ્તુની ખબર નથી. આ છોકરી અડધી રાત્રે આવીને આવી રીતે રોવે છે અને આપણે કોઈને ફોન કરવાની ના પાડે છે. આમાં આપણે શું સમજવાનું? મને તો ગુસ્સો એ વાત ઉપર આવે છે કે એના ઘરના આવી રીતે આપણે જવા જ કેમ દીધી? અને એ એકલા
દર વખતે ચાંદીબેન આવે તો કા જીજાજી મૂકવા આવતા હોય કા પછી ફોન કરી દે છે. આજ વખતે તો એક ફોન પણ નથી આવ્યો. બેટા કઈ હોય તો મને કે ને, અમને બધાને કેજો તારો ભાઈ અહીંયા જ છે. હા એક કામ કર, એમની થોડી વીકનેસ આવી ગયા છે ને તો તું એમના માટે લીંબુ શરબત લે. લીંબુ શરબત લે. બેન જો અમે બધા તારા ઘરના જ છીએ અને હજી પણ તને એટલો જ પ્રેમ કરીએ છીએ કે જેટલો પહેલા કરતા હતા. તું અમને બધાને વાત કર કે શું વાત થઈ છે તારી, કોઈની સાથે ઝઘડો થયો છે, જીજાજીએ કાંઈ કહી દીધું હોય, કારણ કે આ મારવાના નિશાન ઉપરથી એક જ વસ્તુ લાગે છે અમને બધાને કે જે તું કહેતી નથી. મેરેજના આટલા વર્ષ પછી હું તને શું વાત કરું હવે? કઈ કહેવા જેવું નથી વધ્યું ભાઈ. હું શું કહું તને? આદિત્યને એની ઓફિસમાં જ કોઈ છોકરી સાથે અફેર છે. મને થોડા દિવસ પહેલા ખબર પડી. મેં એને ડાયરેક્ટલી પૂછ્યું તો મારી સાથે બહુ ઝઘડો કર્યો ભાઈ. હવે હું એને નથી ગમતી મમ્મી, એટલે એ નાની નાની વાત પર મારી સાથે ઝઘડો કરે છે, મને મારે છે. ભાભી હાથ તો ત્યાં થાય છે કે એના મમ્મી પપ્પાને બધી ખબર છે પણ તો પણ એને સપોર્ટ કરે છે, મને કોઈ સપોર્ટ નથી કરતો. ચાંદીબેન આટલો ટાઈમ તમે સહન કર્યું, તમે એક વાર પણ કોઈને વાત ન કરી. કમસે કમ તમે મારી સાથે તો વાત કરી શકતા હતા ને. મને એવું હતું કે ટાઈમ આવશે તો બધું ઠીક થઈ જશે. બેટા તે મને કઈ ન કીધું. મમ્મી મેરેજના આટલા વર્ષ પછી હું કેવી રીતે આ ઘરમાં પાછી આવું? બેટા તારું જ ઘર છે. આજે એ લોકોએ મને મારીને ઘરમાંથી કાઢી મૂકી. એટલે હું અહીંયા આવી. તો મારી બેન આટલા ટાઈમથી તું સહન કરસ, તને ખબર છે ને કે પોલીસના કાયદાઓ કેટલા કડક થઈ ગયા છે મહિલાઓ પ્રત્યે. એકવાર તે કીધું હોત તો બધી વસ્તુ તારે આટલું સહન ન કરવું પડે. અરે બેટા પોલીસની વાત તો પછી છે, પણ તે અમને વાત કરી હોત તો કદાચ ઘરમેળે જ સમાધાન થઈ જાત. અમે એના મા બાપને બોલાવત, વેવાઈને વાત કરત. પણ હવે એ લોકોને હું ગમતી જ નથી તો શું સમાધાન કરવાનું? અરે એમ થોડી ચાલે. આ કઈ કાકરો છે કે ઘરની બહાર નાખી જ્યારે એ દેવાનું? લોકો જોવા આવ્યા હતા ત્યારે એ લોકોએ જ કીધું હતું કે ચાંદની તો અમે આખી દુનિયામાં ગોતવા જાય ને તોય ન મળે આવી છોકરી, અને એ જ લોકોએ આજે તમને કાઢી મૂક્યા. હદ કહેવાય. વિશાલ હવે તો તું પોલીસને જ ફોન કર. આ લોકો આમ નહીં સુધરે. ના મમ્મી, પોલીસને ફોન કરશું તો આપણા ઘરની આબરૂનું શું? ના અને બેટા. પણ બેન એને એની ભૂલનો અહેસાસ તો થવો જોઈએ ને. હા આજે તારી સાથે આવું થયું, કાલે કોઈ બીજા સાથે કરશે. ક્યાં સુધી આવી રીતે ચાલતું રહેશે બધું? અને જો એ લોકોને એવું લાગતું હોય ને કે તમે એકલા છો તો એ લોકોની ભૂલ છે. સાચી વાત છે મમ્મી, પોલીસમાં ફરિયાદ તો કરવી જ પડે તો જ એ લોકોની ભાન આ ઠેકાણે લોકોને સજા તો મળવી જ જોઈએ. બેટા તું જરાય ચિંતા ન કર. આ ઘર તારું જ છે અને અમે બધા પણ તારા જ છીએ. મમ્મી હવે જ્યાં સુધી આનું સમાધાન ના આવે ત્યાં સુધી બેન અહીંયા જ રહેશે આપણી સાથે, અને આપણે સમાધાન લઈ આવશું આપણે એનું, અને કાયદાકીય સમાધાન લઈ આવશું આપણે એનું. હું મારી બેનને હવે એ ઘરે પાછી લઈ જવા નથી ના માંગતો. ભાઈ, હું અહીંયા રહીશ તો અવનીને ગમશે કે નહીં ગમે? હું તો એને આજ દિવસ સુધી મળી પણ નથી. આજે ફર્સ્ટ ટાઈમ એને આવી રીતે મળી છું. અરે ના બેન, તું જેવું તારા મનમાં વિચારસ ને એવી અવની જરાય નથી. પૂછ ભાભીને. ચાંદનીબેન તમે ચિંતા ના કરો. તમે કેમ મને મોટી બેન માનો છો એમ અવની મને મોટી બેન જ માને છે. તમે ચિંતા ન કરો ચાંદનીબેન, અવનીને કઈ નહીં ખોટું લાગે. હા બેટા એ તારી ભાભી જ છે ને. હે તું જરાય ચિંતા ન કર અને તું આમ દુખી ન થા. બેટા તારે પહેલા જ વાત કરી દેવાની જરૂર હતી, પણ તે અમને પારકા સમજી લીધા. ના મમ્મી, તમારી તબિયત પણ સારી નહોતી તો હું કેવી રીતે વાત કરું? કોઈ વાંધો નહીં બેન, જાગ્યા ત્યારથી સવાર. હવે તમે અહીં આવી ગયા છો ને તો હવે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હવે આગળની જે પણ પ્રોસેસ કરવાની છે એ હું કરીશ, આ ઘર કરશે. તમારે હવે એ ઘરની એક પણ વાત અહીંયા નથી લઈ આવવાની.
અને હવે જીજાજીનો કાંઈ પણ ફોન આવે તમારે ફોન ઉપાડવાનો થતો નથી. જે પણ થશે હવે બધું કાયદાકીય થશે. હા, લીંબુ શરબત પીજો. હાલો. બસ હવે મમ્મી એમને આરામ કરવા દો. તમારે જમવાનું બી બાકી હશે ને એમને? કોઈ વાંધો નહીં, જમવાનું હવે અવની આવી ગઈ છે ને તો ભાભીને અવની બનીને જમવાનું બનાવી લેશે. ત્યાં સુધીમાં થોડોક આરામ કરી લે, ફ્રેશ થઈ જાય અને પછી બધા સાથે જમી લઈએ આપણે. અને આમનું નિરાકરણ કંઈક તો લાવવું પડશે ને આપણે, તો આપણે આ શાંતિથી બેસીને આપણે આનું કંઈક નિરાકરણ લઈ આવીએ. આવી રીતે તો નહીં જ ચાલે. તમે ચાંદનીબેન પાસે બેસો, અમે બધી તૈયારી કરીએ છીએ જમવાની. હું પણ થોડા બહારના કામકાજ છે એ બતાવતા હું, અને મારા જાણીતા વકીલ છે એમને બી મળી લો આ બાબત ઉપર. ઠીક છે બેન, ધ્યાન રાખજે, તું જરાય ચિંતા ના કર. હો, અમે બધા તારા પોતાના જ છીએ. ઠીક છે? ઓકે વિશાલ, કેવો ગયો મારા ભાઈનો દિવસ આજે? સારો ગયો ભાઈ, સારો ગયો. શું થયું પેલા? તારું આમ મોઢું પડેલું લાગે છે. કાંઈ નહીં, આજે મૂંઝવણ નથી ને? હોય તો કે મને આમ આપણો ભાઈબંધ છું યાર તારો. ઘરમાં થોડીક માથાકૂટ ચાલે છે અને બિઝનેસમાં પણ એટલું બધું સારું ચાલતું નથી. હોય ને ઘરમાં, બધાના ઘરમાં થોડી ઘણી માથાકૂટ હોય તો બસ નાની એવી માથાકૂટ ચાલે છે ઘરમાં. બસ વિશાલ, તું મને ભાઈબંધ નહીં ભાઈની જેમ રાખે છે અને હું તને મારો ભાઈ માનું. અરે સગા કરતાં વધારે ભાઈ માનું તને હું. બોલ તું, તારું ઘર મારું ઘર, તું બોલ શું વાંધો શું છે મને કહે તું. એમાં વસ્તુ એવી બની કે હું અને અવની બારે ફરવા ગયા. હા. ફરીને ઘરે આવ્યા અમે લોકો. એટલે નોર્મલી તો ઘરમાં ભાભી અને મમ્મી બે જ હોય. બરાબર. પણ જેવો ઘરનો ડોર ખોલ્યો એટલે ભાભી એકદમ ચિંતામાં હતા અને બોલ્યા કે વિશાલભાઈ, અવની સારું થયું તમે આવી ગયા. એટલે મેં કીધું આવી બધી ચિંતાની શું વાત હોઈ શકે? તો અંદર ઘરની અંદર જોયું તો બેન મારી, અને બેન સતત રડ્યા કરે અને અહીંયા કપાળ ઉપર નિશાન મારવાના, હાથ ઉપર મારવાના નિશાન. શું વાત કરે ચાંદની બેન? અને ભાઈ મારા પગની નીચેથી જમીન આખી ખસી ગઈ કે આવું બધી વસ્તુ મારી બેન સાથે કોને કરી? જેને મારી બેન સાથે કર્યું એનો તો ટાંટિયો ભાંગી નાખું, એને ન્યાની જાનથી મારી નાખું. પછી બેઠા અને અમે લોકોએ વાતચીત કરી બેન સાથે, કોઈ પણ રીતે એને ઠંડા પડ્યા. હવે એક તો બેન ક્યારે અવનીને મળી નથી. હા હવે બરાબર. પહેલી વાર મળે તો સ્વાભાવિક વસ્તુ છે ને કે અવની સાથે આટલી બધી વાત ન કરે. બરાબર. એટલે પછી મેં શું કર્યું કે અવનીને કીધું કે કામ કરતું હોય બેન માટે લીંબુ શરબત લઈ આવું. અને અમે લોકો એની સાથે વાત કરી બધી. હા. પછી રૂમમાં ગયા અને રૂમમાં પૂછ્યું બધી વસ્તુ કે શું છે. તો ખબર પડી કે આદિત્ય જીજુને એમના જ કોઈ ઓફિસમાં બીજી છોકરી સાથે અફેર છે. શું વાત કરે? જીજુ ને? આદિત્ય જીજુ? હા, અરે નો હોય, ભગવાનના માણસ છે એ તો. જેમ તને અત્યારે શોખ લાગ્યો ને એવો જ શોખ મને ત્યારે પણ લાગ્યો હતો. અને બીજી અગત્યની વાત તો એ કે આદિત્ય જીજુના આ અફેરની એમના મમ્મી અને પપ્પા બેયને ખબર છે પહેલેથી, લગ્ન પહેલાંથી પણ આ ખબર હતી. શું વાત કરે? હવે જ્યારે બેનને આ વસ્તુની ખબર પડી ને ત્યારે બેનને એમના મમ્મી પપ્પા અને જીજાજી આ ત્રણેય એમને ઢોર માર્યો અને ઘરમાંથી કાઢી મૂક્યા. અને ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે દીદી આટલા રડતા રડતા રાત્રે 9 વાગે, એટલે તું વિચાર તો કર આપણી ખુદની બેન રાત્રે આપણા ઘરે ક્યારે આવે. અને તું વિચાર તો કર એની પર શું વીતતી હશે કે હું મારા માવતાને ઘરે ક્યાં મોઢું લઈને પાછી જાઉં. વિશાલ ભાઈ, મેં છે ને ચાંદની બેનના નાનપણથી મારી મોટી બેનની જેમ થઈ. અને તને ખબર નહીં, મારી કોઈ બેન નથી પણ ચાંદની બેન છે ને એ મારી સગી બેન છે. તું મારો સગો ભાઈ છો ને એમ જ ચાંદની બેન મારી બેન છે. અને એની સાથે આવું કર્યું આદિત્ય જીજુ. એટલે અમે લોકોએ હવે નક્કી કર્યું છે કે હવે જે પણ કરશું એ કાયદાકીય પગલાં કરશું. અને પોલીસને આ વસ્તુની અમે જાણ કરી. હવે અરે પોલીસ ગઈ તેલ લેવા, હું તો કહું અત્યારે હાલ ને આદિત્ય જીજુને પગ ભાંગી નાખી આપણે. મારા ભાઈ
આવી વસ્તુઓમાં આપણે આપણા દિમાગને શાંત કરીને ચાલવું પડે. અરે કેમ શાંત રહેવાય? બેન છે. હાથાપાઈ ના કરી શકું, કરતો તો હું અત્યારે એનું માથું વધારીને આવું, પણ એ વસ્તુ ના થઈ શકે. કાયદાકીય રીતે આપણે ચાલવું પડે, એમાં આપણી બેનનો વાંક નથી, એટલે આપણે તો બહુ શાંતિ રાખવી પડે. આપણે બધી જો જેટલી તારી અંદર ગુસ્સો છે ને એનાથી ડબલ મારી અંદર ગુસ્સો છે. જેમ તારી બેન છે એમ તો મારી સગી બેન છે. હવે તું વિચાર કર કે મારા પર શું વીતતી હશે અત્યારે, તો પણ હું શાંત રાખીને બેઠો છું. શું કામ? કારણ કે જે પણ કરશું એ કાયદાકીય પગલાં કરશું તો જ આપણને આપણી બેન પ્રત્યેનો ન્યાય મળશે. અને આવા નરાધમ કેટલાય હશે આ દુનિયામાં, બધાને આ વસ્તુનો સબક મળવો જોઈએ. હવે તું વિચાર કર મારી બેન કયું મોઢું લઈને આપણા ઘરમાં આવી હશે. અને યાર એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ કેવડું મોટું પાપ છે. અને આદિત્ય જેવો માણસ આ કરી શકે આ વસ્તુ માનવામાં નથી આવતું. આ વસ્તુ તો પહેલાં મને પણ માનવામાં નહોતી આવતી, પણ જ્યારે મારી બેને રોતા રોતા આ બધી વસ્તુ મને જે કહી ને એના પરથી મને ખબર પડી ગઈ કે માણસનો અત્યારે કોઈ ભરોસો નથી મિશેલ. માણસ ગમે ત્યારે પલટી જાય. સારી વસ્તુ દેખાડો એટલે જે વસ્તુ એમને મળતી હોય ને એને કદર ન હોય માણસની. ઘોર કળિયુગ હાલે છે ભાઈ, ઘોર કળિયુગ. કરીએ ભાઈ.